દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે નવા બ્લોગમાં। તો ભાઈ આજે વરસાદે બ્રેક મારી છે। 2-3 દિવસથી આ સતત ધીમે ધીમે વરસાદ ચાલુ હતો અને આજે ફાઇનલી વરસાદ થોડો બ્રેક મારી છે। અને ભાઈ નવા અપડેટમાં જણાવીએ તો આજે આપણે 2 ભેંસો વ્યાણી છે, જે આપણે હમણાં 2 દિવસ પહેલાં લીધી હતી। એ એક ભેંસ વ્યાણી છે અને એની પહેલાં જે આપણે એક ભેંસ લીધી હતી, એ બંને ભેંસો ભેગી વ્યાણી છે। તો હવે આપણે દૂધ જે ઘટતું હતું એ પૂરું થઈ જશે અને હજી પણ આપણે 2-3 ભેંસો વ્યાવાની છે। તો ભાઈ આ એક ભેંસ વ્યાણી છે, જે 2 દિવસ પહેલાં આપણે લીધી હતી, તમે આગલા વિડીયોમાં જોઈ જ હશે। જે પહેલવેતરી ભેંસ આપણે લીધી હતી એ ફાઇનલી વ્યાણી છે, તો તમે જોઈ શકો છો। અને જે બીજી ભેંસ જે સામે બેઠી છે એ પણ વ્યાણી છે, જે આપણે થોડા દિવસ પહેલાં લીધી હતી। અને આ ભેંસની કિંમતની વાત કરીએ તો આપણે આગલા વિડીયોમાં કીધું હતું એમ આપણે આની કિંમત જણાવશું। તો આની કિંમત આપણે પડી છે 1,20,000। તો મિત્રો અત્યારે ભેંસોની કિંમત બહુ વધી ગઈ છે। એક બાજુ વરસાદ થતો નથી અને ચારાની પણ અછત છે, બીજી બાજુ ખોળના ભાવ એટલા વધી ગયા છે, છતાં પણ ભેંસોની કિંમત બહુ હાઈ છે। તો આ પહેલવેતરી ભેંસ આપણે વ્યાણી છે અને સામે જે બીજી ભેંસ છે એ પણ પહેલવેતરી જ છે। તો જોઈએ આ બંને ભેંસોમાં કેટલું દૂધ આવશે એ પણ આપણને જણાવશું। તો આવી છે આપણી બીજી બધી ભેંસો, અત્યારે બહાર બાંધી છે। વરસાદને લીધે થોડી ગરમી પણ ઓછી થાય એના માટે બહારના ખુલ્લા વાતાવરણમાં આપણે ભેંસો બાંધીએ છીએ અત્યારે, બાકી તડકાના સમયે આપણે તબેલામાં બાંધીએ છીએ। તો આવું છે કંઈક અત્યારે બહારનું વાતાવરણ। અને આ બીજી ભેંસ જે બંને ભેંસ છે, જે આપણી પાસે 3-4 વેતર થયા છે, આ ચોથું વેતર વ્યાસે। તો ભાઈ આ બંને ભેંસો પણ બહુ સારી આવે છે, જે મારી પાસે 3-4 વેતર થયા છે અને એમાં દૂધ પણ બહુ સારું આવે છે, 9-10 લીટર દૂધ આપે છે। તો બંને ભેંસ પણ આપણી જાફરાબાદી ભેંસની કમ્પેરિઝનમાં સારી ભેંસ છે। ને ભાઈ જ્યાં પણ વરસાદ હજી નથી થયો ત્યાં પણ વહેલી તકે વરસાદ થઈ જાય, જેના લીધે માલધારીઓને ચારાની જે અછત પડે છે એ પણ પૂરી થઈ જાય। બાકી મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।